હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 10 કોમ્પ્યુટરની અંદર મિત્રો ટેબલ સાથે કાર્ય સંપૂર્ણ એમસીક્યુનું સોલ્યુશન કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ બટન જોવા મળશે તેના પર ઓલ નોટિફિકેશન કરી દેશો. અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશન આપણા ચેનલ પર ઉપલબ્ધ છે. પહેલા નંબર છે, નીચેનામાંથી કયું કાર્ય ડેટાબેઝના રેકોર્ડ ઉપર કરી શકાતું નથી? તો ઓપ્શન સી હાઇડ. બીજા નંબર છે, નીચેનામાંથી શું વેજ વિઝાર્ડ વડે ચેટિંગના મહત્તમ લેવલ રજૂ કરે છે? તો ઓપ્શન એ 3. ત્યારબાદ છે ત્રીજા નંબર, નીચેનામાંથી શું ડેટા નિરર્થકતાનો નિર્દેશ કરે છે? ઓપ્શન બી ડેટાનું પુનરાવર્તન. ચોથા નંબર છે, ટીચર સબ્જેક્ટ તે ઉપરાંત રિલેશન આપેલું હોય તો નીચેનામાંથી કયું ફિલ્ડ ફોરેન કી માટે યોગ્ય રહેશે? તો બી સ્કોડ. પાંચમા નંબર છે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન ડી પ્રાઇમરી કી અને ફોરેન કીનું નામ એક જ હોવું જોઈએ. છઠ્ઠા નંબર છે, નીચેનામાંથી કયા પ્રકારનો સંબંધ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે હોય? તો ઓપ્શન સી અનેકથી અનેક. સાતમા નંબર છે, નીચેનામાંથી કયા પ્રકારની રિલેશનશિપ વિદ્યાર્થી અને વર્ગ શિક્ષક વચ્ચે હોય? ઓપ્શન એ 1 to 1. આઠમા નંબર જોવા જઈએ, રેફરન્સનલ ઇન્ટિગ્રિટીનો અમલ કરવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ શક્ય છે? ઓપ્શન ડી અપડેટ કેસ્કેડ. નવમા નંબર છે, નીચેમાંથી કયા ડેટા ટાઈપ માટે ફિલ્ડની ઓટો વેલ્યુ પ્રોપર્ટી સેટ કરી શકાય? ઓપ્શન સી ઇન્ટીજર. 10મા નંબર જોઈએ, નીચેનામાંથી કયું વિધાન બેઝમાં ડિફોલ્ટ ફિલ્ડ પ્રોપર્ટી માટે ખરું છે? તો ઓપ્શન બી એક વખત સેટ કરેલી ડિફોલ્ટ વેલ્યુ બદલી શકાય. ત્યારબાદ છે 11મા નંબરે, નીચેનામાંથી કઈ પ્રોપર્ટી નોટ નુલ બરાબર છે? તો ઓપ્શન સી રિક્વાયર્ડ. મિત્રો, આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના ચેપ્ટરનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તે ઉપરાંત અન્ય વિષયનું પણ ત્યાંથી મળી જશે.